આ આવી ગયું વરસાદ એ તો નાઈ ધોઈને અમે પછી એકવાર મેગી એવું ખાઈ લીધું પણ ફરીને જ બધાને સેમ ભજીયા ખાવા છે વરસાદમાં કોને કોને ઘરે ભજીયા બને તરત અને કોને બહુ ભજીયા આવે કમેન્ટ કરજો જો અમે બટેકાની પટાડા બનાવી તો એમ ગુજરાતમાં રાખશું પેકેટ આવી ગયું છે તમારે બધાને ભજીયા ખાવા ચાલો મસ્તનું વાતાવરણ થઈ ગયું છે બહાર ઠંડુ ઠંડુ ભજીયા ખાવાની ગરમા ગરમ મજા આવશે તો આવો બધા ભજીયા ખાવા તો જો આપણે આજે ગેસે બનાવવા પડ્યા કેમ કે વરસાદ છે ને તો નગર આપણે ચૂલે જ બનાવવાની મજા આવે આજે આપણે ગેસે શરૂ કરી દીધા ભજીયા જો ગરમા ગરમ બનવા માંડ્યા છે અને જો ફરીથી પાછા મેગીના ભજીયા બનાવે છે હવે મેં ખાઈ લીધું છે ફરીને ભજીયા બનાવવાના મેગીના તો ચાલો બધાને બટેકાના પતરીના ભજીયા ખાવા હોય તો હાલો ગરમા ગરમ જોવાય ઉતાર લીધા તો તે દિવસને ઘોડે શ્રદ્ધાબેન ફરી પાછા મેગીના બનાવે છે ઘણા ખરા પૂછતા હતા કે મેગી તમે ભજીયા કેમ બનાવો છો મેગીના કેમ બને તો જો આવી રીતના બનાવે શ્રદ્ધાબેન કાશી તો બેન જો ચણાનો લોટ લઈ લીધો એમાં હવે આપણે મેગી નાખી દઈશું પછી સદ્દુબેન બીજું શું નાખવાનું લીલા મરચાં સુધારેલા ડુંગળી છે એનાથી વધારે કઈ નાખવું હોય તો આપણે નાખવું હોય તો નાખી શકાય ટમેટો ને તો આજ ભાવે એટલે હું આજ નાખું છું ટમેટો નાખી શકાય ને નાખવું હોય તો નાખી શકાય મેગી મસાલો તમને ભાવતું હોય તેની વાત છે મેગી મસાલો જો નાખી દીધો હવે હળદર ધાણા જીરું પાવડર થોડુંક જીરું આખું તમારા સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક મરચું તમે સ્વાદ પ્રમાણે કીધું ને ડબલી ઊંધી વાળીને પણ એમાં હતું છે હવે શું બાકી રહ્યું હવે શું નાખો છો ઠીક લીંબુથી સ્વાદ સારો લાગે બધો સ્વાદ આવી જાય અને એમાં આવા ચોમાસામાં મજા આવી જાય કા હજી અમે બનાવી એનું અઠવાડિયું નથી થયું કશે તું પણ આ વરસાદ અમને છે ને ભજીયાની યાદ દેવડાવી દઈશ કા તો જો હવે એનું બેટર તૈયાર કરે છે કઠણ રાખવાનું ના થોડું પાણી નાખવાનું છે તમે ટ્રાય મારજો મસ્ત લાગે છે મેગીના ભજીયા તમે ટ્રાય મારજો હા થોડુંક જાડું રાખવાનું કા તો સરસ ગોળ મજાના બને અમને તમને બતાવશું બને એટલે સ્પેશિયલ આ ફરીને એ માટે મૂકી હતી ઘણા પૂછતા હતા કે તમે મેગીના ભજીયા કેવી રીતના બનાવ્યા તો અમે ફરીને એની રેસીપી નાખવી છે તો જોઈ લેજો અને કમેન્ટ જરૂર કરજો તમને કેવા લાગે છે અમને તો મસ્ત અને મજા આવે છે તમે પણ ટ્રાય કરજો તો જો મેગીના ભજીયા તળાવવા માંડ્યા છે અને